હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર મારા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ થઈ ગયું છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ સ્ટાર્ટ થઈ ગયા છે કે સર સેમેસ્ટર 3 ની અંદર અમારે તૈયારી કરવી છે. જે પ્રમાણે તમે સેમેસ્ટર 1 અને 2 ના સબ્જેક્ટ બધા સબ્જેક્ટ અમે તૈયારી કરાવ્યા હતા યુટ્યુબના માધ્યમથી, તમારા એપ્લિકેશનના કોર્સના માધ્યમથી. તો શું તમે સેમેસ્ટર 3 ની અંદર તૈયારી કરાવવાના છો અથવા સેમેસ્ટર 3 ના કોર્સિસ અવેલેબલ છે અથવા અમારે 9+ SPI લાવવા છે તો અમે કેવી રીતના SPI લાવી શકીએ, સારો એવો સ્કોર ક્યાંથી કરી શકે? તો એના માટેના જો વિડીયો છે વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે સેમેસ્ટર 1 અને 2 ની અંદર આપણું WhatsApp ગ્રુપ હતું એ જ WhatsApp ગ્રુપ સેમેસ્ટર 3 નું છે. એટલે જો તમે હજી સુધી સેમેસ્ટર 3 ના WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ જોડે જોડે આપણે એક ટેલિગ્રામ ચેનલ છે એની પણ લિંક મૂકેલી છે, તો ફટાફટ જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો કે આપણે સેમેસ્ટર 3 માં જીટી ના એક્ઝામમાં 9+ SPI લાવવા છે તો કઈ રીતના તૈયારી કરીશું, કયા સબ્જેક્ટ આપણને આવવાના છે અને એ સબ્જેક્ટમાં કઈ વધારે મહેનત કરવાની છે, આઇકોન એન્જિનિયરિંગ દ્વારા તમને કયા વિડીયોઝ લેક્ચર્સ પ્રોવાઈડ થવાના છે, યુટ્યુબના માધ્યમથી કઈ વસ્તુ તમને પ્રોવાઈડ થવાની છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, આપણા કોર્સિસ જે છે એ કયા સબ્જેક્ટના કોર્સિસ અવેલેબલ છે એ દરેક વસ્તુ ઇન ડિટેલ શું બતાવવાનો છું વિદ્યાર્થી મિત્રો. તો ખાસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે અને આ વસ્તુનો લાભ મેળવી શકે. તો સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે જે વસ્તુ કે સેમેસ્ટર 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો, તો સેમેસ્ટર 3 તમારું જે છે એ સેમેસ્ટર 3 ની અંદર વાત કરીએ તો સેમેસ્ટર 3 માં વિદ્યાર્થી મિત્રો બધા જ મેં યુટ્યુબના માધ્યમથી વાત કરું તો ઓલ બ્રાન્ચના જે સ્ટુડન્ટ છે એ ઓલ બ્રાન્ચના ઓલ સબ્જેક્ટના મોસ્ટ IMP ક્વેશ્ચન તો હું તમને પ્રોવાઈડ કરવાનો જ છું. ઓકે, ચેપ્ટર વાઇઝ છે, સબ્જેક્ટ વાઇઝ છે, બધાના મોસ્ટ IMP ક્વેશ્ચન હું પ્રોવાઈડ કરવાનો છું. પ્લસ તમને પેપર્સ જે છે એ મોડલ પેપર છે અથવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર્સ છે એ પણ હું તમને પ્રોવાઈડ કરીશ. પ્લસ તમારા સુપર 30 જે 30 સુપર ક્વેશ્ચન છે એ પણ હું તમને પ્રોવાઈડ તો કરવાનો જ છું. ઓકે, પ્લસ આપણા કયા કોર્સિસ અવેલેબલ છે એ પણ હું તમને જણાવવાનો છું. હવે વાત કરી લઈએ સેમેસ્ટર 3 ની અંદર. તો સેમેસ્ટર 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો દરેક બ્રાન્ચના સબ્જેક્ટ કેવા છે, અલગ અલગ હશે. દરેક બ્રાન્ચના સબ્જેક્ટ અલગ અલગ ડિફરન્ટ હશે. એક પણ બ્રાન્ચની અંદર એક સબ્જેક્ટ પણ કોમન હોતો નથી. એટલે દરેકના તૈયારી આપણે સેપરેટલી કરવાની છે. સેમેસ્ટર 1 અને 2 ની અંદર અમુક સબ્જેક્ટ એવા હતા કે આપણે શું કરતા હતા, કોમન સબ્જેક્ટ હતા એટલે કોમન હોય એથી વિડીયો અપલોડ કરી દેતો હતો એટલે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો લાભ મેળવી શકતા હતા. પણ અહીંયા આપણે દરેક સબ્જેક્ટ અલગ અલગ છે એટલે આપણે ડિફરન્ટ સબ્જેક્ટના દરેક વિડીયોઝ હું પ્રોવાઈડ કરવાનો છું. ઓલરેડી આગળના સેમેસ્ટરના વિડીયોઝ અવેલેબલ છે એ પણ તમારા કામના જ છે. અને વિદ્યાર્થી મિત્રો કયા સબ્જેક્ટના વિડીયોઝ હું નવા પ્રોવાઈડ કરવાનો છું એ પણ હું તમને બ્રાન્ચ વાઇઝ અહીંયા લિસ્ટ બતાવી દઉં છું. તો આપણે બ્રાન્ચ વાઇઝ લિસ્ટની અંદર જોઈએ તો સૌપ્રથમ કોમ્પ્યુટર બ્રાન્ચ છે. તો કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર પાયથોન જે સબ્જેક્ટ છે એ પાયથોનની અંદર વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણો કોર્સ અવેલેબલ છે, કોર્સિસ અવેલેબલ જ છે વિદ્યાર્થી મિત્રો, એટલે આનો કોર્સ અવેલેબલ છે. ઓકે, કોર્સની સાથે સાથે આના મોસ્ટ IMP ક્વેશ્ચન અને જો તમને કઈ ડિફિકલ્ટ પ્રોબ્લેમ લાગે છે, આ જે સબ્જેક્ટ છે એમાંથી જે ડિફિકલ્ટ સબ્જેક્ટ લાગતો હોય, તમને આઈડિયા ના આવતો હોય એનો મને કોમેન્ટ કરી આપશો તો હું શ્યોર એના વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો આના કોર્સિસ અવેલેબલ છે. રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના પણ એના કોર્સિસ અવેલેબલ છે. તમારે એ બ્રાન્ચ અંદર તમારે એપ્લિકેશનની અંદર આના પણ કોર્સિસ અવેલેબલ છે. બેઝિક ઓફ ઓપરેટિંગ સિસ્ટમના પણ કોર્સિસ અવેલેબલ છે એન્ડ ડેટા સ્ટ્રક્ચર એન્ડ એલ્ગોરિધમ્સના પણ કોર્સિસ અવેલેબલ છે. એટલે કોમ્પ્યુટર બ્રાન્ચના 4 સબ્જેક્ટના કોર્સ આપણા એપ્લિકેશનમાં અવેલેબલ છે. એ એપ્લિકેશનની અંદર જે કોર્સ છે એની અંદર શું તમને પ્રોવાઈડ થશે, એક તો યુનિટ વાઇઝ દરેકના મટીરિયલ્સ પ્રોવાઈડ થઈ જશે, પ્લસ મોસ્ટ IMP ક્વેશ્ચન બેંક વિથ યુનિટ પ્લસ વિથ આન્સર, અને પ્લસ બીજું તમને પ્રોવાઈડ થશે મોડલ પેપર પ્રોવાઈડ થશે અને એનું સોલ્યુશન પ્રોવાઈડ થશે, પ્લસ સુપર 30 ક્વેશ્ચન તો ખરા જ વિદ્યાર્થી મિત્રો. એટલે આટલી વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એપ્લિકેશન ડાઉનલોડ હશે તો એ એપ્લિકેશનની અંદર તમે સેમેસ્ટર 3 ના બધા જ કોર્સિસ અવેલેબલ છે.
પ્લસ આપણા YouTube ચેનલ ઉપર બધા જ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં ઓલરેડી અપલોડ કરેલા જ છે, તો ત્યાં પ્લેલિસ્ટ ચેક કરી શકો છો. હવે કોમ્પ્યુટરના જે વિદ્યાર્થી મિત્રોને આ 4 સબ્જેક્ટ છે, એ 4 સબ્જેક્ટમાંથી તમને જે સબ્જેક્ટના બહુ જ ઇમ્પોર્ટન્ટ જરૂરી હોય, જે સબ્જેક્ટ તમને બહુ ડિફિકલ્ટ લાગે છે, એના તમે મને કોમેન્ટ કરી આપશો તો હું શ્યોર એના લેક્ચર સ્ટાર્ટ કરી દઈશ. એમાં પણ હું તમને કહી દઉં, એક આ સબ્જેક્ટ RDBMS છે, એક ડેટા સ્ટ્રક્ચર, આ બંને સબ્જેક્ટમાં થોડા ડિફિકલ્ટ થઈ શકે એવું લાગી રહ્યું છે મને. બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ એટલું બધું ભારે છે નહીં, તમે એના મારા જેટલા કોર્સ મૂકેલા છે એટલા તૈયારી કરી લેશો તો પણ તમને આઈડિયા આવી જશે. તો પણ છતાં તમને કોઈ પ્રોબ્લેમ લાગે છે તો વિદ્યાર્થી મિત્રો શ્યોર હું તમને મદદ કરીશ, ચિંતા કરવાની જરૂર નથી. પણ બીજું જોડે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે, સેમેસ્ટર 3 ની અંદર સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4 હોય, તમારી જોડે તૈયારી કરતા હોય ત્યારે જોડે DDCT ની તૈયારી પણ થોડી કરવાની છે. રોજની ડેલી તમારે 30 મિનિટ્સ DDCT માટે કાઢવાની છે, અને આ DDCT માટેની તૈયારી કરવા માટે સેમેસ્ટર 1 અને 2 ના જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના થોડું રિવિઝન કરવાનું છે. બીકોઝ આપણે નેક્સ્ટ યરની અંદર જ્યારે પણ તમે આ મંથની અંદર નેક્સ્ટ મંથ 2025 ની અંદર 7 મંથની અથવા 8 મંથની અંદર સ્ટાર્ટ હશે ત્યારે આપણે DDCT ની તૈયારી સ્ટાર્ટ કરી દેવી પડશે. DDCT શું છે એના પણ વિડીયોઝ મેં ઓલરેડી બનાવેલા છે, એકવાર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો કોમ્પ્યુટર બ્રાન્ચના બધા જ સબ્જેક્ટના કોર્સિસ અવેલેબલ છે, પ્લસ આપણે વિડીયોઝ લેક્ચર પણ એના ટૂંક જ સમયની અંદર સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, ક્લિયર. એના પછી વાત કરીએ તો મિકેનિકલ બ્રાન્ચની અંદર થિયરી ઓફ મશીન એન્ડ મિકેનિઝમ એ મોસ્ટ આઈએમપી સબ્જેક્ટ છે, એના પણ કોર્સિસ અવેલેબલ છે. પ્લસ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ એના પણ કોર્સિસ અવેલેબલ છે. મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 ME1 ના પણ કોર્સિસ અવેલેબલ છે. પ્લસ વિડીયો અમુક લેક્ચર્સના વિડીયોઝ પણ ત્યાં YouTube પર ચેનલ ઉપર છે, અને નવા YouTube ચેનલ ઉપર પણ વિડીયોઝ પ્રોવાઈડ થઈ જશે. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના મોસ્ટલી વિડીયો આગળની સાલના વિડીયોઝ અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો, અને આના વિડીયો તમારા નેક્સ્ટ વીકમાં અથવા આ વીકની અંદર વિધિન 2 યા 3 ડેઝ ની અંદર નવી સિરીઝ સ્ટાર્ટ થઈ જવાની છે, જે મિકેનિકલ અને સિવિલ બ્રાન્ચ બંનેની અંદર આવે છે. મોસ અને સોમ બંને સબ્જેક્ટ કોમન જેવા છે, 5 યુનિટ કોમન છે, તો એ બંનેની અંદર વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયની અંદર નવા લેક્ચર સ્ટાર્ટ થઈ જશે. જૂના લેક્ચર તો ઓલરેડી મેં 4 યા 5 યુનિટ તો બનાવેલા જ છે, એ પણ તમે અત્યારે રિફર કરવાના સ્ટાર્ટ કરી લેશો. પ્લસ આપણા જે મટીરિયલ છે બધું જ અવેલેબલ છે, અને એન્જિનિયરિંગ મટીરિયલ્સનું પણ કોર્સિસ અવેલેબલ છે. તો મિકેનિકલના સ્ટુડન્ટ 5 સબ્જેક્ટ સેમેસ્ટર 3 માં ઓફર થઈ ગયેલા છે. આ 5 સબ્જેક્ટની તૈયારી તમે આપણા YouTube ચેનલના માધ્યમથી પણ કરી શકો છો. પ્લસ એના ટોટલી YouTube ચેનલ ઉપર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મૂકેલા છે, મોડલ પેપર પણ મૂકેલા છે. પ્લસ ટોટલી વિદ્યાર્થી મિત્રો આપણે એના યુનિટ વાઇઝ, ચેપ્ટર વાઇઝ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે, તો ત્યાંથી પણ તમે તૈયારી કરી શકો છો. ઓકે, એના પછી વાત કરીએ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર, તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર આ મોસ્ટ આઈએમપી છે. ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ થોડો ભારે પડી શકે એવો સબ્જેક્ટ છે, ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ ધ્યાન રાખજો. પછી ઇલેક્ટ્રિક પાવર જનરેશન એન્ડ ટ્રાન્સમિશન આ પણ એક સબ્જેક્ટ, અને ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ. 4 સબ્જેક્ટના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ YouTube ચેનલ ઉપર અવેલેબલ છે. પ્લસ તમને આ 4 સબ્જેક્ટમાં જે પણ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ થાય છે એની મને કોમેન્ટ કરવાની છે. સૌથી વધારે કોમેન્ટ હશે એના આપણે વિડીયોઝ લેક્ચર પહેલા સ્ટાર્ટ કરી દઈશું. પ્લસ વિદ્યાર્થી મિત્રો આપણા કોર્સિસ તો બધાના અવેલેબલ છે, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર બધા સબ્જેક્ટના અવેલેબલ છે, તો ત્યાંથી તમે એપ્લિકેશનમાં જઈને કરી શકો છો. એના પછી વાત કરીએ સિવિલ, તો સર્વેઇંગ છે. મોસના તો મેં ઓલરેડી કીધું કે વિડીયોઝ પણ અવેલેબલ છે, તો ઓલરેડી આગળની સાલના વિડીયોઝ છે. ઓકે, તો આ જે વિડીયોઝ અવેલેબલ છે. પ્લસ કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ તો થિયરિકલ જ છે, એટલે એના પણ અને હાઇડ્રોલિક છે, થિયરી પ્લસ એક્ઝામ્પલ બંને આવતા હોય છે, તો બધાના મટીરિયલ પણ અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમને જે સબ્જેક્ટ, આ તો સબ્જેક્ટના વિડીયો તમારા આવવાના જ છે. આ 3 સબ્જેક્ટમાં તમને જે પ્રોબ્લેમ હોય એ સબ્જેક્ટમાં મને કહેશો તો હું ફટાફટ એના પણ વિડીયો સ્ટાર્ટ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, એના પછી વાત કરીએ આઈટી બ્રાન્ચની અંદર, તો આઈટી બ્રાન્ચની અંદર ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથોન છે, મોસ્ટ આઈએમપી બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. લિનક્સ ઓપરેટિંગ કોમ્પ્યુટરમાં બેઝિક છે, આમાં લિનક્સ છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ અને ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ. તો આ 4 સબ્જેક્ટ છે, 4 સબ્જેક્ટના કોર્સિસ આપણા એપ્લિકેશન ઉપર પણ અવેલેબલ છે. પ્લસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, યુનિટ વાઇઝ, મોડલ પેપર, દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે. તમને જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, જે સબ્જેક્ટમાં વધારે પ્રોબ્લેમ લાગી રહ્યો છે એ સબ્જેક્ટ તમે મને કોમેન્ટ કરશો તો વિદ્યાર્થી મિત્રો શ્યોર હું તમને મદદ કરીશ, એ મારી ગેરંટી છે. ઓકે, ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આઈટી બ્રાન્ચના. એના પછી વાત કરીએ કેમિકલ બ્રાન્ચના, તો કેમિકલ બ્રાન્ચની વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ કોર્સિસ અવેલેબલ નથી, પણ વિધિન વીકની અંદર આ બધા સબ્જેક્ટના કોર્સિસ અવેલેબલ થઈ જવાના છે, પ્લસ વિડીયોઝ પણ અવેલેબલ થવાના છે. તો એમાં તમને સૌથી વધારે કયા સબ્જેક્ટના વિડીયોઝ પ્લસ કોર્સિસ જોઈએ છે એ મને કોમેન્ટ કરશો તો હું ફટાફટ ટ્રાય કરીશ એ સબ્જેક્ટના ફર્સ્ટ લાવવાનું. ઓકે, એ જ પ્રમાણે વાત કરીએ
ઓટોમોબાઈલ તો ઓટોમોબાઈલ્સના પણ વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરી આપશો પ્લસ ઈસી બ્રાન્ચ છે, આઈસી બ્રાન્ચ છે, આઈસીટી બ્રાન્ચ છે, જેટલી પણ બ્રાન્ચો બાકી છે એ બધી જ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે એ લોકો પોતાની જે સબ્જેક્ટ જોઈએ છે એનું ફૂલ ફોર્મ લખશે, પોતાની કોલેજનું નામ લખશે અને બ્રાન્ચ લખશે. હું જોઈશ કયા સબ્જેક્ટમાં વધારે છોકરાઓને બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એના વિડીયોઝ લેક્ચર, એના આઈએમપીઝ, એના મોસ્ટ આઈએમપી ટોપિક્સ, એ વસ્તુ હું અહીંયાથી સ્ટાર્ટ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. પ્લસ એના કોર્સ પણ નહીં હોય આપણી એપ્લિકેશન ઉપર તો આપણે ફટાફટ અપલોડ કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરશો, આઇકોન એન્જિનિયરિંગ તમારા ડિપ્લોમા જ્યાં સુધી ફિનિશ ના થાય, D2D ની પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી તમારા સાથે છે. એન્ટ્રન્સમાં તો ઓલરેડી છે જ, સેમિસ્ટર 1 અને 2 માં પણ છે અને લાસ્ટ એન્ડ સેમિસ્ટર સુધી તમારા જોડે રહેવાનું છું વિદ્યાર્થી મિત્રો. તો ચિંતા કરવાની જરૂર નથી, બસ ફક્ત થોડી ધીરજ રાખવાની છે, કારણ કે આ વખત સબ્જેક્ટ લિસ્ટ બહુ વધારે છે અને હું એકલો માણસ કામ કરવાનું છે એટલે બધા સબ્જેક્ટ મારે તૈયાર કરી તમને પ્રોવાઈડ કરવાના છે, મટીરીયલ્સ બધું. તો વિદ્યાર્થી મિત્રો થોડી ધીરજ રાખજો. મોસ્ટ આઈએમપી બધું તો ઓલરેડી છે જ વિદ્યાર્થી મિત્રો. એક પણ સબ્જેક્ટ એવો નથી કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ના મૂકેલા હોય, મોડલ્સ પેપર ના મૂકેલા હોય, બધી જ વસ્તુ મૂકેલી છે, પણ નવું અપડેટ થોડું બાકી છે, એ આપણે ટૂંક સમયમાં કરીને તમને પ્રોવાઈડ કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું સેમિસ્ટર 3 ની અંદર કે સારા પર્સન્ટેજ લાવીશું, કોર્સ પણ મૂકેલા છે, વિડીયોઝ લેક્ચર પણ છે અને જે પણ તમને પ્રોબ્લેમ થશે ત્યાં હું સાથ આપવા તૈયાર છું. ફક્ત કોમેન્ટ કરવાની છે, મેસેજ પણ કરી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપ અથવા ટેલિગ્રામ ચેનલમાં જોઈન નથી તો ફટાફટ જોઈન કરી લેશો, કારણ કે ત્યાં દરેક ઇન્સ્ટ્રક્શન અમે સેટ કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરાવશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે. ઓકે, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.